बेमिसाल 10 साल मेरी आवाज सुनो के साथ मैं और हमारे जो स्पार्क टुडे न्यूज और सुजल एडवर्टाइजिंग के जो ऑनर है परेश भाई शाह सर जुड़े हुए हैं। સૌથી સારી વાત એ છે દર્શક મિત્રો કે આ મેરી અવાજ સુનો આ નામ જ એવું છે। આજે લોકો કોઈની અવાજ સાંભળતા નથી, પણ આ એક એવી સંસ્થા છે જે છેલ્લા 10 વર્ષથી લોકોને મ્યુઝિકના માધ્યમથી ઘરે ઘરે પહોંચી ગઈ છે। જ્યાં દર્શક મિત્રો આ એક કાર્યક્રમ લઈને આવી રહ્યા છે મેરી અવાજ સુનો, અને એની સાથે અમે તો જોડાયા છે, આપ પણ જોડાઓ। અને જે રીતે બીના ખેમાની અને આરિફ ખાન આ બંને આ સંસ્થા ચલાવી રહ્યા છે મેરી અવાજ સુનો, જે રીતે આ લોકો કામ કરી રહ્યા છે, સ્પેશિયલ મેન્ટલી જે બાળકો છે એમને કેવી રીતે આગળ લઈ શકાય અને કેવી રીતે આ સમાજની અંદર એ પણ પોતાનું જે ટેલેન્ટ છે એ બતાવી શકે છે, એના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક નવું નજરાનું લઈને આવી રહ્યા છે। તો સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ હેડ તરીકે હું તો જોડાયો છું, આપ પણ જોડાઓ અને જેટલી મદદ થાય એમને કરવાની છે આપણે બધા જ ભેગા થઈને। કેમ કે આ એક એવો કાર્યક્રમ છે દર્શક મિત્રો કે જે રીતે આજકાલ મેન્ટલી ડિસેબલ જે બાળકો છે એમના પર કોઈ પણ ધ્યાન નથી આપતું, અને આવામાં મેરી અવાજ સુનોના જે કરતા ધરતા છે બીના ખેમાની અને આરિફ ખાન જે કામ કરી રહ્યા છે, ખરેખર હું એમને સલામ કરું છું કે આવા બાળકોને એક પ્લેટફોર્મ આપવું। કેમ કે અત્યારે આવા બાળકોને એવો પ્લેટફોર્મ નથી મળતું। આપણે જોયું હશે કે સિતારે જમીન પર જે આમિર ખાનની મૂવી આવી હતી કે જે સ્પેશિયલી બાળકો હોય છે એ લોકોને કેવું પ્લેટફોર્મ મળે છે અને કેવી રીતે આખી મૂવી બનાવવામાં આવી, એવી જ રીતે વડોદરાની અંદર છેલ્લા 9 વર્ષથી આ એક કામ કરી રહ્યા છે। અને હવે જે 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે મેરી અવાજ સુનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને ખરેખર હું દિલથી સલામ કરું છું। અને જે આ કાર્યક્રમને સક્સેસ બનાવી રહ્યા છે, જેટલા પણ દાતાઓ એમની સાથે જોડાય છે એ તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું। ખાસ કરીને બીના અને આરિફભાઈ જે કામ કરી રહ્યા છે દર્શક મિત્રો, ખરેખર એમની સાથે આપ પણ જોડાઓ એવો હું અપીલ કરું છું સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ હેડ કૌશર ખાન તરીકે। તો બે હાથ જોડીને આ મેરી અવાજ સુનોનો જે કાર્યક્રમ છે આપણે બધા જ ભેગા થઈને એને સક્સેસ બનાવવાનું છે। થેન્ક યુ સો મચ એવરીવન।